તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયાર યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, સીસી એક્ઝામની હાલ અત્યારે સૌથી મહત્વના સમાચાર છે આવ્યા છે. ભરતી મિત્રો જે પણ છે એ હાલ અત્યારે મોકૂફ રાખવામાં આવશે અને એના પછી પણ એની એક્ઝામ મિત્રો જે પણ લેવાની છે ભરતીની, જે પરીક્ષા પણ છે ઓફલાઈન લેવાય એ પ્રમાણે હાલ અત્યારે અપડેટ મળી રહી છે અને ઓએમઆર પદ્ધતિ દ્વારા છે એક્ઝામ લેવાશે એ પ્રમાણે હાલ ડેટા આવે છે. સીસી ભરતીના તમામ ઉમેદવારો છે તેના માટે મહત્વના સમાચાર છે, કારણ કે મિત્રો ભરતી પણ મોકૂફ છે એ રાખવામાં આવેલી છે. પરીક્ષા છે એ હવે ઉમેદવારો એમ કહે છે કે ભાઈ ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન પરીક્ષા લેવાવી જોઈએ, જેથી કરીને છે કંઈ પણ કૌભાંડ ન થઈ શકે એના માટે એની 2-3 અપડેટ છે. પ્લસ મિત્રો, સીસી ની જે પણ આ એક્ઝામ આવે છે તો એને લઈને આપણી ચેનલ દ્વારા આપણી આખી ટીમ દ્વારા મિત્રો મોડેલ પેપર બનાવવા આવે છે. અત્યારે મિત્રો હાલ 800+ વિદ્યાર્થીઓને છે આપણે મોડેલ પેપર હાલ આપેલા છે. જે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી જોઈન્ટ થયેલા છે બધાને સૌથી પહેલા મોડલ પેપર આપી દે. જો હજુ સુધી તમે જોઈન્ટ નથી થયા તો ખાસ કરી જોઈન્ટ થઈ જજો. તમારા બધા સુધી પણ મિત્રો એ હજાર રૂપિયાના જે પણ મોડલ પેપર આવે છે એકદમ ફ્રીમાં પહોંચાડી દઈશું. ફક્ત જોઈન્ટ થવાનું રહેશે મિત્રો, બીજી બધી અપડેટ પણ તમને મળતી રહેશે. હાલ અત્યારે જે પણ અપડેટ આવેલી છે સીસી એક્ઝામ એની વાત કરી લઈએ. તો મિત્રો, સૌપ્રથમ જો પહેલી વાત હું તમને કરું તો અત્યારે તમને ખબર જ હશે કે ભાઈ તમારી જે પણ સીસી ની ભરતી છે એની મિત્રો જે પણ એક્ઝામ આપણે લેવાની છે એની તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે અને એ બધું ફેરફાર થયો છે. એટલે હવે મિત્રો જો તમારી પરીક્ષા છે એ ઓફલાઈન લેવામાં આવે તો કોઈ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે મિત્રો પરીક્ષા ઓફલાઈન લેવાય એ પ્રમાણે બધી જગ્યાએ છે આવેદનપત્ર આપવામાં આવેલ છે. અહીંયા તમે પેલા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પણ સીસી ની મિત્રો જે પણ એક્ઝામ લેવાની છે એ સીસી ની પરીક્ષા ઓફલાઈન લેવા જુનાગઢની અંદર ધારાસભ્યને પહેલા તો રજૂઆત કરાયેલી છે. એના પછી ઘણી જગ્યાએ એવું પણ કીધેલું છે. એટલે મિત્રો ઓલમોસ્ટ તમામ જગ્યાએ એવું જણાવેલું છે અને શું કે રજૂઆત કરવામાં આવેલી છે કે ભાઈ પરીક્ષા છે એ ઓફલાઈન લેવામાં આવે, એની સાથે ઓએમઆર પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવે કે જેના કારણે છે પરીક્ષા શું કહે કે પારદર્શક બની શકે અને મિત્રો એમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ છે નથી. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 6368 જગ્યાઓ પર જે પણ પરીક્ષા છે એ ઓફલાઈન લેવા મુદ્દે છે ઉમેદવારોએ માંગ કરેલી છે. એટલે મિત્રો આવનારા સમયની અંદર હાલ અત્યારે પરીક્ષા એ મોકૂફ એટલા માટે રાખેલી છે કે આ ઓફલાઈન જે પણ પરીક્ષા છે એ લેવામાં આવે. એની સાથે તમને ખબર હશે તો મિત્રો આપણે હમણાં ચૂંટણી ચાલુ છે તો ચૂંટણીની જે પણ કામગીરી છે એના માટે છે હાલ તમારી એક્ઝામ છે મોકૂફ રાખવામાં આવેલી છે. એના પછી મિત્રો જે પણ સીબીઆરટી પદ્ધતિ છે એનો વિરોધ મિત્રો તમામ જિલ્લાઓની અંદર છે ઉપાડવામાં આવેલ છે અને એમાં એમ કહેવામાં આવે છે ભાઈ સીસી ની જે પણ ભરતી છે એ ઓએમઆર જૂની આપણી જે પણ પદ્ધતિ હતી ઓએમઆર પદ્ધતિ એના દ્વારા જ લેવામાં આવે. કલેક્ટરને મિત્રો બધા મંત્રીઓને રજૂઆત આપવામાં આવે છે. એટલે આવનારા સમયની અંદર મિત્રો શક્ય છે કે ભાઈ આપણી પરીક્ષા છે એ ઓએમઆર પદ્ધતિ દ્વારા છે લેવામાં આવે. તો આ પ્રમાણે મિત્રો હાલ ભરતી અત્યારે જે પણ એક્ઝામ છે એ પણ મોકૂફ રાખવામાં આવેલી છે. તો આ પ્રમાણે અપડેટ છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મોડેલ પેપર મિત્રો જો જોતો તો ખાસ કરી કોમેન્ટની અંદર છે મોડેલ પેપર ટાઈપ કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવલ 1 ની અંદર છે ખાસ કરી જોઈન પણ થઈ જજો. મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.